ઘણા લોકો રસ્તે સાથે ચાલતા હોય છે. તે સર્વે અજાણ હોય છે. શું તમને ક્યારે એવું લાગ્યું છે કે અજાણમાં જાણીતું એટલે કે અજાણ જાણીતું એવું કોઈક મળ્યું હોય અને કોઈક અલગ અનુભવ થયો હોય? હું તમારી હોસ્ટ અર્ચના લાવી છું એક સત્ય ઘટના. તો સાંભળીએ એક અનોખી અનુભૂતિ. રોજની જેમ નીરા ઓફિસથી છૂટી બસ સ્ટોપ પર ઊભી હતી. આજે એકલી હતી. થોડું મોડું થયું હતું ઓફિસમાં કામના લીધે, એટલે 5 વાગ્યાની બસ છૂટી ગઈ. 6:30 થઈ ગયા હતા અને બસ પણ નહોતી દેખાતી. હલો, એક અવાજ સંભળાયો. નીરાએ સાઈડમાં જોયું. ત્યાં અધેડ ઉંમરના એક પુરુષ હતા. એક્સક્યુઝ મી, મને પાર્લર જવું છે. શું અહીંયાથી બસ મળશે? નીરાએ એમની સામે જોયું અને એનો સ્માઇલિંગ ફેસ જોઈ નીરાએ હા પાડી અને સામે સ્માઇલ પણ આપી અને કહ્યું, હા, અહીંયાથી મળશે. માય નેમ ઇઝ મિસ્ટર અનિરુદ્ધ. નાઇસ ટુ મીટ યુ, મિસ. કહેતા અનિરુદ્ધે વાત આગળ વધારી. નીરા. માય નેમ ઇઝ મિસ નીરા. નીરાએ ઉત્તર દીધો. આમ તો નીરા શાંત ને ઓછા બોલી છે, પણ શું થયું આજે કે એને આજે અજાણ્યા વ્યક્તિ જોડે વાત કરી અને નામ પણ કીધું? ક્યાં જવું છે તમારે? અનિરુદ્ધે ફરી એકવાર પૂછ્યું. બેન્ડ્રા, નીરાએ જવાબ દીધો. નીરાના મનમાં વિચારતી હતી કે એ કેમ અજાણ માણસ જોડે વાત કરી રહી છે, પણ શું ખબર, એને એનો ચહેરો જાણે જાણીતો લાગતો હતો. આજે ઘણું મોડું થઈ ગયું હતું. મમ્મી પપ્પા રાહ જોતા હશે અને બસ પણ નથી આવતી હજી. નીરાના મન મંથન ચાલતું હતું. ચલો, હું તમને ડ્રોપ કરી દઈશ. મારે પાર્લર જવું છે તો હું તમને બેન્ડ્રા ઉતારી દઈશ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. હું ટેક્સીમાં જ જઈ રહ્યો છું. નીરા કંઈ વિચારે જવાબ દે એ પહેલાં તો ટેક્સી આવી ગઈ. મોડું થતું હતું એટલે નીરાએ બહુ વિચાર ના કર્યો અને હા પાડી બેસી ગઈ. હા તો મિસ નીરા, શું કરે છે તું? સોફ્ટવેર કંપનીમાં કામ કરું છું. આમ તો નીરાને તુકારો કોઈ કરે તો ના ગમે, પણ આજે શું થયું છે કે ન ગમતી વસ્તુઓ થઈ રહી છે તો પણ એ કંઈ રિએક્શન નથી આપતી. ટેક્સીની બારીમાંથી બહાર જોતી હતી અને મનમાં વિચારો ધારા ચાલતી હતી. બસ, આજે શું થયું છે? આ માણસના કેમ જાણીતો ચહેરો લાગે છે? નીરાના મનમાં અનહદ વિચારો ચાલતા હતા. મારે તો બિઝનેસ છે, અનિરુદ્ધે વગર પૂછે કહ્યું. ઓકે, નીરાએ એક સ્માઇલ આપતા કહ્યું. નથી વાત કરવી તો પણ સહજ જવાબ આપી દેવાય છે. મારા ઘરમાં મારી પત્ની, હું અને મારા ફાધર, અમે 3 જણ રહીએ છીએ. સંતાન નથી. હજી કંઈ પૂછે એ પહેલાં તો એને કહી દીધું. ઓહ સોરી. એમાં સોરી શું? ઇટ્સ ફેક્ટ. નીરા કંઈ ના બોલી. એને સમજાતું નહોતું કંઈ જ. આજે અજાણ વ્યક્તિને કેમ જાણીતું અને ગમતું લાગે છે એ ચહેરો, એનું બોલવાનું. હજી તો માંડ 1 કલાક જ થયો છે મળે એમને, પણ જાણે ઘણા વખતથી વાત જાણતા હોય. વાતો તો જાણે ઘણી થઈ. ત્યાં તો બેન્ડ્રા આવી ગયો. ઓહ જો, વી હેવ રીચ્ડ બેન્ડ્રા. એક પલ તો નીરાને ન ગમ્યું કે ઘર જાણે બહુ જલ્દી આવી ગયું હોય એમ. ઓહ ઓકે, થેન્ક્સ ફોર ધ લિફ્ટ, નીરાએ કહ્યું અને અનિરુદ્ધે દરવાજો ખોલી આપ્યો. ઓકે નીરા, ફરી મળીશું. પાછા ફરી અને એને એ જ સ્માઇલિંગ ફેસ થોડીક જ વારમાં અદૃશ્ય થઈ ગયો. નીરા વિચારતી હતી ત્યાં તો રિક્ષાવાળાએ હોર્ન માર્યો. નીરા રિક્ષામાં ઘરે પહોંચી. કંઈક સમજાતું ના હતું કે આજે એની સાથે શું થઈ ગયું.
વિચારમાં ને વિચારમાં નીરા રાત્રે સૂઈ ગઈ. સવારે આંખ ખોલી થોડું માથે ભારે લાગતું હતું. ઓહ, આજે તો રવિવાર છે, હોલિડે, એટલે નીરા થોડીક વાર પછી ઉઠીશ એવું વિચારી અને આંખો ફરી બંધ કરી ને ત્યાં ફરી એને અનિરુદ્ધને સ્માઇલિંગ ફેસ યાદ આવ્યો. ત્યાં તો મમ્મીએ બૂમ પાડી, નીરા, ઓ નીરા, ઉઠ, ચા તૈયાર છે, અમે રાહ જોઈએ છે તારી બેટા. હા, આવી મમ્મી, નીરાએ જવાબ આપ્યો. નીરા ફ્રેશ થઈ ટેબલ પર આવી. ગરમા ગરમ ચાની એક સિપ લીધી. એનું માથું થોડું હલકું લાગ્યું. નીરાએ દર રવિવારે ની પૂર્તિ વાંચવા બહુ જ ગમતી, એટલે એને ન્યૂઝપેપર હાથમાં લીધો ને હેડલાઇન્સ વાંચતી હતી ને એની આંખો ફાટી ગઈ. ઓ માય ગોડ! નીરાએ વાંચ્યું હતું કે અનિરુદ્ધ મહેતા ધ બિગ ટાઇકૂનનું શનિવારે સવારના કાર એક્સિડન્ટમાં નિધન. નીરાએ એ તો ફોટો જોયો. ઇટ વોઝ અનબિલિવેબલ. કારણ કે નીરા તો શનિવારે સાંજે એની જ જોડે ટેક્સીમાં આવી હતી ને જો સવારે નિધન થયું હોય તો સાંજે એની સાથે કોણ હતું? નીરાને આજે પણ એ સ્માઇલિંગ ફેસ યાદ આવે છે અને નીરાના મોઢા પર પણ એક સ્માઇલ આવી જાય છે અને એને એક અનોખી અનુભૂતિ અનુભવે છે. હા તો મિત્રો, થઈ છે તમારે જોડે ક્યારે આવી કોઈક અનોખી અનુભૂતિ? અગર થઈ હોય તો કરો મને ડીએમ કરજો. હા, તો ફરી મળીશું નવી વાત સાથે ગપશપ વિથ અર્ચનાની દુનિયામાં. ટિલ ધેન, લવ યુ ઓલ. બાય.